બીમારી નથી સાહેબ કે મારે દાખલ થવું પડે સાહેબ? બસ મેં તમને કીધું ને, અહીંયા પેટમાં થોડું થોડું ઝીણું ઝીણું ભર્યા કરે અને લોહીની જે બેકવર્ડ બસ ઉલટી થઈ એટલું જ સાહેબ, એમાં કઈ દાખલ ન થવું પડે સાહેબ. ભણેલ માણસ છું, તમે એમને લૂંટી નહીં શકો. હા કહી દઉં છું સાહેબ, તમે મને સાચું છે સાહેબ. અને અને શું મજા કરવા જિંદગીમાં મેં ક્યારે બીડી નથી પીધી સાહેબ, તમાકુ નથી ખાધી, દારૂનો નંબર નથી મેળવ્યો સાહેબ. અને તમે કહો છો કે સાચી વાત કરો, મજાક કરો. કેન્સર મને ન કેવી રીતે હોઈ શકે સાહેબ? કેવી રીતે હોઈ શકે? તેના હોઈ શકે સાહેબ? ના હોઈ શકે. કેન્સર કેવી રીતે હોઈ શકે સાહેબ? કેન્સર કેવી રીતે હોઈ શકે? મિત્રોની સિગારેટમાં બે ગ્લાસ પાણી લેવાથી કઈ કેન્સર નથી થતું હતું સાહેબ. સાચું છે સાહેબ, ખરેખર કેન્સર છે. ભગવાનની વાત ન કરો સાહેબ, ભગવાનની વાત ન કરો, ભગવાનની વાત ન કરો સાહેબ. સાહેબ, જ્યારે મારા બાપની લાશ ઉપર કાળો કલ્પાંત કરતો હતો ને હું, ત્યારે મારા ઘરની દિવાલ પર બસ આમ જ રેખા કરતો હતો, આમ જ. મારી મા જ્યારે કામે જતી ને, ત્યારે મારી નાની બેન મારા ખોળામાં રોયા કરતી હતી, ભૂખી તરતી. ત્યારે આમ જ હસતો હતો સાહેબ, એ બસ આમ જ હસતો હતો. મારી મા જ્યારે એને કોઈ કામેથી કાઢી મૂકતું ને સાહેબ, કામેથી કાઢી મૂકતું ને સાહેબ, ત્યારે ઘરે આવી અને એ ઓળખી પલળી જાય એટલું રોતી હતી ને સાહેબ, ત્યારે આમ જ હસતો હતો સાહેબ, ત્યારે આમ જ હસતો હતો. ભગવાનની વાત રહેવા દો સાહેબ, ભગવાનની વાત રહેવા દો સાહેબ. ભણતા જ્યારે હું ચાની લારી એક પ્યાલીઓ ધોવા જતો હતો ને સાહેબ, અને પ્યાલીઓ ધોઈ અને હું ઘરે પાછો ફરતો ને સાહેબ, ત્યારે એ ઘરની દિવાલ ઉપર આમ જ હૈસા કરતો હતો મારી સામે, આમ જ હસતો હતો સાહેબ, આમ જ હૈસા કરતો હતો. અને જુઓ સાહેબ, અને તમે જુઓ સાહેબ, તમે જુઓ આજે પણ મારા કેન્સરની વાત સાંભળીને કેવો હશે છે સાહેબ, કેવો હશે. તું બસ હસી લે. મહિના એ કેવી રીતે હોઈ શકે સાહેબ? 6 મહિના? ખાલી 6 મહિના સાહેબ, ખાલી 6 મહિના. 6 મહિનામાં હું કેટલું કરી શકું સાહેબ?
કઈ રીતે હું કહીશ કે માં કેન્સર મારી બેન જોજો પકડી લેશે મને, એ પકડી લેશે, એને ખબર પડી જશે, હું નહીં ખોટું બોલી શકું, એને ખબર પડી જશે, દુઃખી થઈ જશે, મારા ઘર ભાંગી જશે, તૂટી જશે, દુઃખી થઈ જશે. વર્ષા હજુ મેં થોડા દિવસ પહેલા જ કીધું હતું કે વર્ષા હું ઘોડે ચડીને જોજે ટૂંક સમયમાં તારા ઘરે આવે. 6 મહિનામાં મારી નનામી એના ઘર પાસેથી નીકળશે. કેમ સહન કરશે બિચારી, કેમ સહન કરશે બિચારી? દુઃખી થઈ જશે. ના, અને ડોક્ટર કહે મજા કરો, બાકીની જિંદગી મજાથી જીવો, આનંદ કરો. મજા કરો. અરે ડોક્ટર જો હું મજા કરું છું. હું મજા કરું છું ડોક્ટર, હું મજા કરું છું, હું મજા કરું છું ડોક્ટર. મને કાંઈ નથી થયું, મને કાંઈ નથી, હું ઠીક છું માં, હું ઠીક છું. બેન તું ચિંતા ન કર બેન, મને કાંઈ નથી, મને કાંઈ નથી. વર્ષા